આજે આખા દેવની લઈને જવું પહેરું મારે તો કારણ કે બધાને લઈને જવું જ પહેરું. આમાં એકાદું તો આવી નહીં કે સાંભળું જોઈએ ને તાર તો કાંક આજ બધાને તેડતું જવું પહેરું. અમે પોરબંદરથી આવ્યા ને મારું આમાં ઓલામાં સનાતન સંતવાણી ચેનલ છે યુટ્યુબમાં. એમાં વિડીયા મેલા ને ત્યાં કાંઈક દેવ દર્શન કરવા જાય તો ડોહા માણસ કોઈ ન જોવે શકતા હોય તો ઘેર જોવે. અને અમારો પરિવાર છે ને બધો મારી નણદુ ને બધા લંડન કહેતી બિસાડા કહે કે જ્યાં દર્શન કરવા જાવ ને ત્યાં તમે હમણાં કરાવજો. એ ધાર્મિક ચેનલ છે મારું સનાતન સંતવાણી. આવી થાય કે એક ની ઉતારીએ એવા મસ્ત પુતરા છે. જોવું હજે અમુકમાં તો નામ લખવામાં બાકી છે. જુઓ તો એ થાય કે આકડી બોલીએ. જુઓ આ રામ બાળ સ્વરૂપ રામનું સ્વરૂપ છે. જુઓ આ રામ, જુઓ આ રામનું. જુઓ આ સ્યારી દીકરા પિતાનો પ્રેમ. આ સ્યારી દીકરા બેઠા હતી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આપણી દશરથ રાજાના ખોરામાં બેઠા. વાહ ભગવાન વાહ. ઓહો હો હો, બહુ જ હાઈ ક્લાસ હો. મજા આવે ગઈ આજ તો દેવ દર્શન. આવો મહામૂલો અવસર ને આવો મહામૂલો દિવસ તા કોક દી આવે જીવનમાં. આપણી ખટપટ ને કોકની વાતું ન કરીએ, કોઈના ઘરમાં ન જાખીએ ને આવા દર્શન રૂપ જીવા કરીએ ભગવાનના. આપણી હું જારતારની કહેતી હોય ને સત્સંગમાંય પણ કે જેટલું ભોજન જરૂરી એટલું જ ભજન જરૂરી છે. તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. અને આવા દેવ દર્શન કરીએ તો અનાજ સુખ આપણે ન લેવા હોય તો જોવું. આ રામની આમ બાણ ચલાવતા શીખાડે. જોવું ઋષિ મુનિઓ ને આમાં તમે જોવો તો એક તમને વિચાર થાય કે આ ઉતારવા વાળાઓની કંટાળો નહીં હોય. પણ હમણાં કંટાળો નથી આવતો હમણાં તો આનંદ જ આવે. તાડકાવત જોવે લ્યો આ તાડકાને મારે જોવું. જોવે લ્યો તાડકાવત આપણી રામના કાર્ય કરીએ, ભક્તિમય ભાથું બાંધીએ તો ભગવાન હાથ પકડે નકર જા આવા હાલ કરે. જુઓ બાણ છોડે આપણી. જુઓ પછી આ કદાચ અહલ્યાનો અવતાર. જો અહલ્યા ઋષિ પત્ની અહલ્યા કે જેનો કંઈ પણ વાંક નહોતો. અહલ્યાનો કંઈ પણ વાંક નહોતો છતાં પણ એની શિલાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. એ જ રીતે ઘણીવાર આપણો વાંક ન હોવા છતાં પણ આપણે માથે દોહનો ટોપલો કોઈ ઢોરતું હોય તો આપણો ભગવાન હાથ ચાલે. એ નક્કી. જો અહલ્યાનો કંઈ વાંક નહોતો તો અહલ્યાનો ઉદ્ધાર ભગવાન રામી કર્યો હતો ને. એ જ રીતના આપણા પણ માથે આપણો કોઈ પણ વાંકો દોહ ન હોય અને આપણે માથે કોઈ પણ ટોપલો ઢોરતું હોય તો આપણો હાથ ભગવાન પકડે. એ નક્કી. આપણી થોડીક દુઃખ થાય પણ અહલ્યાની દુઃખતા થયું હે પથ્થર રૂપમાં. આપણી પથ્થર જ બને જવાય. જે માણસની તકલીફ દેવી હોય દીધા કરે, બોલવું હોય બોલ્યા કરે. આપણી ભક્તિને માર્ગી હાલ્યા રાખીએ તો ભગવાન કાંક પણ ભૂટ કરીએ. જુઓ અત્યારે કેટલા બધા ભગવાન ભૂટક્યા. 1.33 કરોડ દેવતા નગર ભ્રમણ. જુઓ આ રામજી અને લક્ષ્મણજી નગર ભ્રમણ કરે. જુઓ આ બધું અયોધ્યા જાણી લાગે ને. અહીં થાય કે અયોધ્યામાં આવે કે અહીં એવું લાગે. વાહ ભગવાન વાહ. હજારાથવાળા દયાળુ દેવ. થોડીક રસ્તામાં તકલીફ તો પડી પણ હમણાં બહુ આનંદ આવ્યો. આ આવે જુઓ એ છોકરાઓ ધ્યાન રાખજો. આમ પાછા ભૂલા પડો ની વરે. જુઓ આ રામાયણ
ગુરુ સેવા કરે. જુઓ પહેલાં ગુરુના સેલા કી સેવા કરતા, નટાણે તો ગુરુનું અપમાન કરતા કઈ વાર નથી લાગતી. પણ ખરેખર ગુરુનું અપમાન ન કરવું જોઈએ અને આપણા મા બાપની સેવા કરીએ એ સેવા કરવી જોઈએ. આપણા મન બદલ્યા, બાકી કંઈ નથી બદલ્યું. સૂરજને જ બદલ્યો, સાંધોને જ બદલ્યો, ને જ બદલ્યો ભગવાન, પણ ઇન્સાન જ બદલેગા. આ ધનુષ યજ્ઞ લીલા જુઓ. ધનુષ યજ્ઞ આ રામ તોડે ધનુષ. જુઓ આ કટકા કર્યા ધનુષના. સીતા સ્વયંવર કદાચ. જુઓ આ સીતાજી આ ઉપા, સીતાજી વડમાળા લેન ઉપા. આખું તમને રામાયણ મહાભારત આમાં જી તમારે જોવું એ એટલે છોકરો જોતા જ પડે નહીં. ખાક જોતા આ છોકરા અહીં સેટવી રહ્યા જતા ધ્યાન રાખો. માં કાંક આમાં પડીએ આખડીએ તો લાગે એમ અમને કાંક. જુઓ તો ખરી મસ્ત મજાના છે. પણ એક કે નાના બાળકો ફેરા ન હોય ને તો આપણે આમાં આ બધું ઉતારે હગીએ ને બધું વેલું કરે હગીએ. પણ આ છોકરાઓનું ધ્યાન રાખવું. જુઓ આ કામ છે. અમુક જે ગમે ને આપણી રામજી કી બારાત લેકર ચલતે હુએ જનકપુરી. જોવા લ્યો હા જનકપુરથી રામજીની બારાત લઈને નીકળ્યા બધા. બધું એવું બતાવે જાણે આપણી તમે દ્રષ્ટિ સામું તમને એ જ દેખાય કે જાણે ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. જુઓ રામ વિવાહ મેં બારાતી. જુઓ આ બધાય બારાતીઓ આપણી આવા સજ થાય ને. જો રામાયણ રામ કી બારાતમાં જવા દે નાસે. આપણે નાસીએ ને એ રીતે. પછી હા જુઓ આ બારાતીઓ છે બધા. રામની જાની મોટ જબરી હતી હો. હા જોઈ લ્યો. આપણે સાધારણ માણસની જાનું જબરી હોય તો હતા મારા જગતના નાથની જા. હા નહોતી. જુઓ હાલો જો આવે મંથરા રાણીઓ. હા મંથરા આવે કઈ કઈની દાસી. જો રામાયણ સુનૈના સીતા કી માતા. જો મંથરા છે ને મંથરા की तो बाकी है दर्शन करा मंत्रा है. પછી આ કૌશલ્યાજી રામ વનગમન રાજા દશરથ. જો આ રાજા દશરથ વિરહમાં આ રામ છે જો પૈકી લાગે એના બાપની જ્યારે આપણે વનમાં જાય ને તાર દશરથજી. જો હા આ બધા સીતાજી આ વન પ્રસ્થાન કરે ને તાર વન વિહારના લુગડા પહેર્યા. જો હાલો તો આ પૂરી છે વાગડી એ તમને બતાવીએ. આ ચોથી લાઈન ચાલુ થઈ ને એનો હાથ પકડે રાખો ત્યાં એની તને જ જોતા કાંઈ આપણે જવો. આ રામનું વન પ્રસ્થાન જુઓ. આ રામ વનમાં જાય ને જુઓ એવું દ્રશ્ય બતાવે. જુઓ રામ સીતાજી. પછી આ કેવટ ગુહ રાજા લઈને જાય રામ સીતા લક્ષ્મણની. જુઓ નવકામ બેહાડે. જુઓ તો આ દ્રશ્ય એવું જ લાગે ખરેખર ભગવાનનું લાગે બધું. જુઓ આ કેવટ પરિવાર ભારદ્વાજ ઋષિ. સીતાજી વાલ્મીકીજી વાલ્મીકી આશ્રમમાં સીતાજી. વાલ્મીકી આશ્રમમાં સીતાજી. વાલ્મીકી આશ્રમ લક્ષ્મણ. વાલ્મીકી આશ્રમમાં રામ. સુમતને રાણી કઈ કઈ સુમિત્રા રાણી કૌશલ્યા રાણી. જો આ દશરથના નિધન પછીના જો આ પુતળા બનાવ્યા છે. આ ભરતજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે
એ વનનો દે મારા રામને રે તારા મનમાં એ આવે તે બીજું માંગને રે વનનો દે તે મારા રામને આ ખરેખર આ બધું જોવે ને ભજન કીર્તન કરવાનું જ મન થઈ જાય. એ થાય કે આપણે ભજન કીર્તન કર્યા જ રાખીએ. મંદિર ચાલે ખરીક વાર રામ ભરત વનમાં મળે જામાઈનો રેખા ખોવાઈ ગઈ તો તું ખોવાઈ જાય પાછો. જુઓ જનક રાજાનો દરબાર ભરત મિલાપ ભરદ્વાજજી આ બધા ઋષિઓને ભરત મિલાપ થાય ને ત્યારે એટલા બધા ઋષિઓ હોય વનમાં હાજર. પછી આ રામની પાદુકા આ ભરતજી હાથમાં લીધી. જુઓ માથે ચડાવે પછી આ હાથમાં લઈ લીધી. જુઓ રામ સીતા શંકર ભગવાન બ્રહ્માજી પ્રસંગમાં રામજી જેવો તા ખરી કેટલી મસ્ત મૂર્તિઓ છે. राम सीता अंशुया के पास सीता उपदेश जो આમાં કાંઈ પણ અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે કંઈ જાણે જ હોય ને ભૂલ કરતા ન હોય એટલી વસ્તુ ઉતારતા હોય તો કાંક પણ ભૂલ થઈ જતી હોય તો માફ કરી દીજો. જોઈ લેવા પર્ણકુટી પર સીતા ભોજન બનાતી હોય. જો રોટલા કરે સીતાજી વેણનો પાટલો પડ્યા પાહે આ રામ ખાય. જુઓ આ લક્ષ્મણ ખાય. કેવા બનાવ્યા મસ્ત. પંચવટી પર શ્રીરામ પછી લક્ષ્મણજી સુરપંખાના નાકની કાનની કાપે ને. જુઓ આ સુંદરીના રૂપમાં આવી હોય ને સુરપંખા. જુઓ આ સુંદરીના રૂપમાં આવી હોય. આ સીતારામ આ હરણ દેખાડે કે મને આની કાસરડી આ હરણની ઓલી લેવે દો ને કાસરડી હિવરાવો ને એવું બધું કીર્તન આવે ને. સીતાજી રામની કહે કે આ હરણ જો મારીસ હોય ને મારીસ હોય. આ એક રાક્ષસ હોય. આ મારીસનું રૂપ લઈને આવ્યું હોય. જો આ પછી આ ગીતરાજ જટાયું. જો આ જટાયું સીતાજીની વાયરી જાય ને આ પાખ રાવણ કાપે ને. જો આ સીતાજીની હરણ કરે ને જાય ને એવું બધું છે. આ જો હાલો તો આ લાઈનનો વિડીયો પણ આ પૂરો કરા. હાલો એ બીજી લાઈનમાં જઈએ.